બંધારણ દિન 26 નવેમ્બર. સંકલન કરતા શ્રી કૌશિક કુમાર પ્રજાપતિ. દર વર્ષે 26 નવેમ્બરના દિવસને ભારતમાં બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને નેશનલ લો દિવસ સ્વરૂપે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે વર્ષ 1949માં ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યું હતું, જે 26 જાન્યુઆરી 1950ના દિવસે અમલી બનાવવામાં આવ્યું હતું. તમને થશે, આ બંધારણ દિવસનો ઇતિહાસ શું છે? 26 નવેમ્બરના દિવસે ભારતની બંધારણ સભાએ બંધારણને સ્વીકાર્યું, જે વર્ષ 1950થી અમલી બનાવવામાં આવ્યું. તારીખ 19 નવેમ્બર 2015ના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે નાગરિકો વચ્ચે બંધારણના મૂલ્યોને પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકાર દ્વારા દર વર્ષે 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો હતો. બંધારણ દિવસનું મહત્ત્વ શું છે? ડૉક્ટર B.R. આંબેડકર એક પ્રસિદ્ધ સમાજ સુધારક, રાજકારણી અને ન્યાયશાસ્ત્રી હતા, અને તેમને ભારતીય બંધારણના જનક પણ કહેવામાં આવે છે. 29 ઓગસ્ટ 1947ના રોજ બંધારણ ડ્રાફ્ટ સમિતિના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. ડૉક્ટર આંબેડકર ભારતીય બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરનાર વ્યક્તિ હતા, અને વર્ષ 2015માં આંબેડકરજીની 125મી જયંતિ હતી. ભારતના બંધારણ દિવસનો ઉદ્દેશ્ય ભારતીય બંધારણ અને તેના ઘડવૈયા ડૉક્ટર B.R. આંબેડકરના મહત્ત્વ વિશે લોકોમાં જાગૃતતા લાવવાનો છે. આ દિવસ મનાવવાની ઘોષણા 11 ઓક્ટોબર 2015માં કરવામાં આવી. ભારતનું બંધારણ શું છે? બંધારણ ભારત સરકારના લેખિત સિદ્ધાંતો અને ઉદાહરણોનો એક સમૂહ છે, જે મૂળભૂત રાજનૈતિક સિદ્ધાંતો, પ્રક્રિયાઓ, અધિકારો, નિર્દેશ, સિદ્ધાંતો, પ્રતિબંધો અને સરકાર અને દેશના નાગરિકોની ફરજોને દર્શાવે છે. બંધારણ ભારતને એક સાર્વભૌમ, ધર્મનિરપેક્ષ, સમાજવાદી અને લોકશાહી ગણરાજ્ય જાહેર કરે છે, અને પોતાના નાગરિકોની સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયની ખાતરી આપે છે. આપણા ભારતીય બંધારણની કેટલીક રસપ્રદ બાબતો છે. આવો એના વિશે જાણીએ. વર્ષ 2015માં 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ વર્ષે બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ માનવામાં આવે છે. આમાં ઘણા દેશોનું બંધારણ અપનાવવામાં આવ્યું છે, તેથી તેને બેગ ઓફ બોરોઇંગ્સ પણ કહેવામાં આવે છે. તેના ઘણા ભાગો UK, USA, જર્મની, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જાપાનના બંધારણમાંથી લેવામાં આવ્યા હતા. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો, નાગરિકોની ફરજો, સરકારની ભૂમિકા, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીની સત્તાઓનો પણ ઉલ્લેખ છે. બંધારણની મૂળ નકલો ટાઈપ કે પ્રિન્ટ કરવામાં આવી ન હતી. તે પ્રેમ નારાયણ રાયજાદા દ્વારા હસ્તલિખિત હતી. બંધારણ સુલેખન દ્વારા ઇટાલિક અક્ષરોમાં લખાયેલું છે. બંધારણની મૂળ નકલ 16 ઇંચ પહોળી છે. તે 22 ઇંચ લાંબી ચર્મપત્ર શીટ પર લખવામાં આવ્યું છે. તેમાં કુલ પેજ 251 છે. સમગ્ર બંધારણને તૈયાર કરવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. તે 26 નવેમ્બર 1949ના રોજ પૂર્ણ થયું હતું, અને 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. બંધારણની મૂળ નકલ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં લખવામાં આવી હતી. 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભામાં તેના પર 248 સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા, જેમાંથી 15 મહિલાઓ હતી. ભારતીય બંધારણમાં 395 કલમો, 22 વિભાગો અને 8 અનુસૂચિઓ છે. જોકે હાલમાં આપણા બંધારણમાં 470 કલમો, 25 વિભાગો અને 12 અનુસૂચિઓ તેમજ 5 પરિશિષ્ટ છે. બંધારણમાં કુલ 1,45,000 શબ્દો છે. તેને અંતિમ સ્વરૂપ આપતા પહેલાં તેમાં 200થી વધારે સુધારા કરવામાં આવ્યા હતા. ભારતીય બંધારણનું મૂળ માળખું ભારત સરકારના અધિનિયમ 1935 પર આધારિત છે.
ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ભારતીય બંધારણના નિર્માતા કહેવામાં આવે છે. ભારતના પ્રથમ કાયદા મંત્રી ડૉક્ટર આંબેડકર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ પણ હતા.